ગાંધીનગરમાં દીવા તળે અંધારા જેવી સ્થિતિ। કલેક્ટર કચેરીમાં એક્સપાયર ફાયર સાધનો એક્સપાયર ડેટના ફાયર સાધનો જોવા મળ્યા। આપના કોર્પોરેટર જાતે તપાસ કરતા ભાંડો ફૂટ્યો। તુષાર પરીખે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। 1.5 વર્ષ જેટલો સમય વીત્યો છતાં રિફિલિંગ નથી કરાયું। જોકે 1.5 વર્ષ જેટલો સમય વીતી ગયો છે છતાં પણ રિફિલિંગ નથી કરવામાં આવ્યું। ત્યારે ગાંધીનગરમાં દીવા તળે અંધારા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। કલેક્ટરને આવેદનપત્રમાં આવ્યું છે કારણ કે કલેક્ટર કચેરીમાં જ એક્સપાયરી ડેટના ફાયર સાધનો જોવા મળ્યા છે। રાજકોટમાં જે ગોઝારી ઘટના બની અગ્નિકાંડની તે પછી સીટની રચના કરવામાં આવેલી અને દરેક જિલ્લાની અંદર ફાયર સેફ્ટીના સાધનો અંગે જે પણ તપાસ હાથ ધરવામાં આવેલી છે તેમાં ગાંધીનગર જિલ્લાની અંદર કલેક્ટરશ્રી પોતે ટીમની અંદર જઈને અલગ અલગ જગ્યાએ ગેમિંગ ઝોનની અંદર તપાસ કરી આવ્યા હતા। તેમ છતાં આજે આમ આદમી પાર્ટી તરફથી કલેક્ટર ઓફિસની તપાસ કરતાં દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયેલો છે। કલેક્ટર ઓફિસના પોતાના જ પ્રટાંગણની અંદર ફાયરના જે સાધનો રહ્યા તે સાધનોની એક્સપાયરી ડેટ આવી ચૂકેલી છે। ફાયર સેફ્ટી રિન્યૂ કરવા માટે 2023ના પહેલા મહિનાની તારીખ લખેલી છે, જે અત્યાર સુધી 1 વર્ષ ઉપર સમય થયા છતાં તેને રિન્યૂ નથી કરવામાં આવી। આ બાબતની જાણ કલેક્ટરશ્રીને કરવામાં આવેલી છે। તેમને બાંયધરી આપી છે કે તે બને એટલું ઝડપી તેને રિન્યૂ કરાવશે અને તે પછી ફાયર ઓફિસરને મળતા તેમને કહેલું છે કે આ બાબતની અવારનવાર રજૂઆત લેખિતમાં અને રૂબરૂ કલેક્ટરશ્રીના ઓફિસમાં નાયબ મામલતદારશ્રીને કરી ચૂકેલા છે। તેમ છતાં 1 વર્ષ ઉપરાંત સમય થયા છતાં આ બાબતના કોઈ પગલાં લીધેલા નથી। કલેક્ટર કચેરીમાં વોટર બેઝ જે વોટર હોઝવાળી જે પાઇપની સિસ્ટમ છે એ ચાલુ હાલતમાં છે અને એનો સમયાંતરે એનો ટેસ્ટ પણ થતો હોય છે અને એ વર્કિંગ છે। અને સાથે જે ફાયર એક્સ્ટિંગ્વિશરની વાત છે એ આશરે 200 જેટલા છે અને એ પણ ઘણા રિફિલ કરવાના ચાલુ છે અને ઘણા આજે અથવા તો કાલ સુધીમાં રિફિલ થઈ।